આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તમારે આ જમીન લેવી ને તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. તો ચાલો હું પહેલાં તમને જે રોડ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો આ રોડ છે ને તે ઝાપોદર તરફ જાય અને આ જે રોડ છે ને તે ડુંગરી તરફ જાય અને અહીંથી માત્ર ને માત્ર 200 મીટર દૂર જમીન આવેલી છે. તો તમે જમીન પણ જોઈ શકો અહીંથી અને ટાઇટલ ક્લિયર કમ્પ્લીટ જમીન છે મારા વાલા અને રોડથી પણ તદ્દન નજીક અને બેસ્ટ અને સારામાં સારી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું. અને મારા વાલા આ જે જમીન છે ને તે દુકાળમાં પણ ડૂકે નહીં ને એટલું આ જમીનમાં પાણી છે. અને આ જે કટકો છે ને તે 3.5 વીઘાનો કટકો છે. જે કોઈને લેવો હોય, નાના બજેટવાળો માણસ હોય અને બેસ્ટ જમીન અને સારામાં સારી જમીન લેવી હોય અને રોડ ટચ જમીન જેને લેવી ને 3.5 વીઘાનો કટકો, તો આ જમીન એની માટે બેસ્ટ અને સારામાં સારી જમીન છે. અને જે બીજો કટકો છે ને તે 9 વીઘાનો છે, તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. અને આ જમીન ફરતી ફેન્સિંગ છે, આજુબાજુમાં ફૂલ રેસિડેન્ટ છે. તો આ જમીન 3.5 વીઘા છે અને જે 9 વીઘાનો કટકો છે ને તેની પણ સંપૂર્ણ, એટલે આ 9 વીઘાના કટકાની ઓયડી આવી ગઈ, બરાબર. અને અહીંયા મસ્ત અને સારામાં સારો ઓસરી છે અને એક રૂમ છે, બરાબર. ત્યાં આપણે રહી શકીએ અને તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને તમે ઓયડી પણ જોઈ લીધી. તો ચાલો હું તમને આ જે જમીન છે ને 9 વીઘાનો કટકો તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને આ જો જમીન છે પહેલેથી છેલ્લા સુધીનો તમે જે આ જમીન છે ને તેની વિઝિટ કરી લ્યો, જેથી કરીને તમારે અહીં ધક્કો ન ખાવો પડે અને માત્ર ને માત્ર તમારે હુથી લેવા આવવું પડે. 1100 ફૂટનો શાહ છે મારા વાલા. આવો લાંબો શાહ હોય અને ક્યાંય ખાડો નહીં, ક્યાંય ખડબો નહીં, ફૂલ રેવલ જમીન છે. અને અહીંયા વંથલીની આજુબાજુમાં જે જમીન હોય ને મારા વાલા, તેમાં દુકાળમાં પણ પાણી ડૂકે નહીં એટલું અહીંયા પાણી છે, બરાબર. અને ઘઉંનું વાવેતર પૂરું થઈ ગયું અને હવે જે આપણે ઉનાળુ વાવેતર આવી છે ને, બરાબર, તે આમાં કરવાનું છે. અને આ જમીન બેસ્ટ જમીન છે અને આખો પાડોશ છે ને તે પટેલનો પાડોશ છે મારા વાલા. તો તમે આવી જમીન કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. અહીંયા આવી ગયો કૂવો, બરાબર, કૂવો છે. અહીંયા બીજી એક ઓયડી છે અને અહીંયાથી રસ્તો પણ બીજો જાય, એટલે 2 રસ્તા, 2 ઓયડી અને 1 કૂવો અને જે પ્રાઇવેટ કનેક્શન છે, બરાબર. અને ઓયડી પણ તમને ઓયડીની પણ વિઝિટ કરાવું. તો આ જે ઉપર પીઢિયા પાઇપ્યું કમ્પ્લીટ અને સારામાં સારી જમીન છે. તો તમે આવી જમીન કેદીક ના ગોતતા હતા ને, તો હું તમારા માટે મસ્ત અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. તો આ જમીન તમારે લેવી ને તો તમારા ભાવમાં છે, તમારા બજેટમાં. અને આ છે બહારનું પડું, બરાબર. અને અહીંથી એક રસ્તો આવે અને એક આપણી જે ડામર પટ્ટીથી રસ્તો આવે, 2 રસ્તા અને સારામાં સારી જમીન તમારે લેવી ને મારા વાલા. તો ઝાપેદર ગામનો સર્વે નંબર છે અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો વંથલી તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. અને તમારે લેવી ને મારા વાલા તો દુકાળમાં પણ ડૂકે નહીં ને એવું પાણી છે અને બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને કિંમતની વાત કરીએ ને મારા વાલા તો નીચે નંબર આપેલા છે, તેમાં કિંમત નક્કી થશે. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ ઝાપોદર ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુને લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. 97 266 15065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.